સલામત જૂનાગઢના દાવા કરતા નેતાઓ અને અધિકારીઓની આંખ ઉગાડતો કિસ્સો સામે આવ્યો છે। કેશોદમાં સગીરા ઉપર બે નરાધમો દ્વારા દુષ્કર્મ ગુજાર્યા હોવાની ઘટના સામે આવી હતી, જેમાં સગીરાના પરિવારે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ગણતરીની જ કલાકોમાં બંને વિધર્મી નરાધમોની અટકાયત કરી લેવામાં આવી છે। ડીવાયએસપીએ વધુ તપાસ હાથ ધરી છે। ગત 1 જુલાઈના રોજ આ બની હતી ઘટના। સમગ્ર મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં સગીરાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા એક નરાધમાએ સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો, બીજા એ મદદગારીમાં સાથે રહ્યો હતો। બંને આરોપી, જેમાં આરોપી હનીફ કાસમ સીડા અને આયુષ હાસમ બુરબાન, બંને આરોપી વિરુદ્ધ એટ્રોસિટી પોસ્કો દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। વધુ તપાસ કરતા સગીરાના પરિવાર રાત્રિના દરમિયાન સૂતા હતા, ત્યારે તે દરમિયાન બંને આરોપી આવ્યા અને સગીરાને રૂમમાં ગોંધી રાખી હનીફ સીડાએ દુષ્કર્મ ગુજાર્યું હતું। બીજા આરોપીએ મદદગારી કરી હતી, ત્યારે પરિવારને ખ્યાલ આવતા બંને આરોપી ફરાર થયા હતા। ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો તો ફરિયાદ દાખલ થયા બાદ બંને આરોપીની ધરપકડ કરી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે। બંને આરોપીના રિમાન્ડ માટે આવતીકાલે સવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। દિવસે ને દિવસે સગીરા ઉપર બળાત્કારની ઘટનાઓ અનેક સામે આવી રહી છે, પણ સગીર બા આજકાલ સલામત નથી। આવા નરાધમોને કોઈ આકરી સજા મળે તો તેઓ સરકાર દ્વારા કાયદો લાવવો ખૂબ જ જરૂરી છે। જેકેસી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। ગત તારીખ 1/7/25 ના રોજ કલાક 2:30 વાગે મોવાણા ગામ ખાતે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક બળાત્કાર વિથ એટ્રોસિટીનો એક ગુનો બને છે, જેમાં પોક્સોની કલમ ઉપર દાખલ કરવામાં આવેલી છે। બનાવની વિગત એવી છે કે આ કામના ફરિયાદી તથા તેમનો પરિવાર ઘરે સૂતા હતા। આ દરમિયાન બે આરોપીઓ નામે હનીફભાઈ કાસમભાઈ સીડા તથા આયુષભાઈ આસમભાઈ બુરબાન ફરિયાદીના ઘરે આવે છે અને ફરિયાદીની જે સગીર વયની દીકરી છે તેને રૂમમાં પૂરી રાખીને તેની સાથે હનીફભાઈ કાસમભાઈ સીડા બળાત્કાર કરે છે। અને આ સમય દરમિયાન જે અન્ય આરોપી છે આયુષભાઈ આસમભાઈ બુરબાન તે આ ગુનાની મદદગારીમાં સાથે રહે છે। આ પ્રકારે જે ફરિયાદી છે તેમના દીકરી પર રેપ કરવામાં આવે છે અને આ બનાવના આરોપીઓ બંનેને અત્યારે હાલ પોલીસે અટક કરી લીધા છે।